આ દુનિયામાં વસતી જીવસૃષ્ટિમાં અમુક જ પ્રાણીની પ્રજાતિ એવી છે કે જે પોતાના બાળકનું સંરક્ષણ નથી કરતી. અનેક પ્રજાતિ અનેક સમુદાય તો એવા છે કે જે પોતાના બાળકના સંરક્ષણ માટે કોઈની પણ સાથે બાદ ભીડવા માટે તૈયાર થઈ જાય છે. સામે સૌથી મહાન અને રાજા મનાતો સિંહ પણ કેમ ન હોય. જો હરણનું બચ્ચું એકલું છે તો એ ઝુંડમાં જઈને પણ પોતાના બાળકને બચાવે છે. એટલી એ સંભાળ પોતાના બાળકની રાખે છે. એક માણસ કેમ એવો છે કે જે બીજાના બાળકને બીજાની દીકરીની સાથે એટલી દૃષ્ટતા કરી શકે કે જેની કલ્પના કરતાની સાથે જ આપણને અરેરાટી વ્યાપે, આપણું કાળજું કંપી જાય ને આપણને થાય કે આપણે આ સમાજને કેવી રીતે બચાવીશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ઝઘડિયા પાસે જીઆઈડીસીમાં જે ઘટના બની ભરૂચમાં એ અતિશય ચોંકાવનારી અને દર્દનાક છે. એ માત્ર બીજા ધોરણમાં ભણતી દીકરી, ઝારખંડથી આવેલો એક પુરુષ કે જે 18 વર્ષથી ગુજરાતમાં કામ કરે છે. ગયા વર્ષે એને વિચાર આવે છે કે આ સુરક્ષિત રાજ્યમાં એ પોતાના પરિવાર સાથે અહીંયા આવી શકે છે. એ પોતાના પત્નીને પણ સાથે લઈને આવે છે. પતિ પત્ની બંને મજૂરીએ જવાનું કામ કરે. ઘરમાં એમના 3 બાળકો એકલા હોય, જેમાં સૌથી મોટી એમની દીકરી જે બીજા ધોરણમાં અભ્યાસ કરે, 10 વર્ષની એની ઉંમર. એ દીકરીને જ્યારે એકલા મૂકીને ત્રણેય બાળકોને મૂકીને પરિવાર જ્યારે જાય ત્યારે એ શું છે કે જેના આધાર પર એ એકલા મૂકીને જઈ શકે છે? તો એકમાત્ર શબ્દ છે કે આ દુનિયાનો શ્વાસ જેના પર નભેલો છે એ વિશ્વાસ. સંધિ છૂટી પાડીએ તો આપણે એને વિશ્વનો શ્વાસ કહીએ છીએ. એ વિશ્વાસ અને ભરોસા પર, એ ભરોસો માણસ જાત પર છે. એ રીતે માણસ જાત પર છે કે એ માણસ છે અને એ માણસ છે, એ હ્યુમન છે. તો એનો મતલબ એ છે કે એ પોતાની જ જીનસના, પોતાની જ પ્રજાતિના માણસોને એવું નુકસાન નહીં પહોંચાડે. એ ભરોસા સાથે મૂકીને જાય છે કે બાળકની સંભાળ લેશે, પણ એની જગ્યાએ એ બાળકી સાથે જે થયું એ અતિશય દર્દનાક છે. એ બાળકીના જીવતા રહેવા માટે હવે આખા ગુજરાતે પ્રાર્થના અને પ્રયત્નો કરવાની જરૂર છે. આપણા પ્રયત્નો માત્ર આપણી પ્રાર્થના પૂરતા સીમિત છે. આપણે ઈશ્વર આગળ કરગરીને એવું કહી શકીએ છીએ કે એ બીજા ધોરણમાં ભણતી દીકરીની રક્ષા કરજે, કેમ કે અમે રક્ષા નથી કરી શક્યા. અમે તો એને મોતના મોઢામાં નાખી છે. એ 36 વર્ષનો વ્યક્તિ વિજય પાસવાન એનું નામ છે અને પોલીસે જ્યારે એને પકડ્યો ત્યારે એણે જે વર્ણન કર્યું એ એનાથી દર્દનાક છે. પોલીસે આરોપીને તરત પકડ્યો. હોસ્પિટલના ડોક્ટર્સ એના હાથ ધ્રુજી રહ્યા છે ઓપરેશન કરતા, કેમ કે એ છોકરીની સાથે માત્ર એણે બર્બરતા નથી આચરી, એણે એ છોકરીના હોઠ પર બચકા ભર્યા છે. એના શરીરના ગુપ્તાંગમાં એણે લોખંડનો સળિયો નાખ્યો છે. બીજા ધોરણની દીકરી છે. એ બીજા ધોરણમાં અભ્યાસ કરતી એટલી નાની દીકરી પર આ બર્બરતા આચરતા આ 36 વર્ષના વિજય પાસવાનની એનીથી પણ ક્રૂરતા ભરેલી કહાની અને આપણી સામે સમાજની તસવીર લાવતી બીજી વાત એ છે કે આ જ વિજયે 1 મહિના પહેલાં આ જ દીકરીની સાથે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો હતો. મા બાપે FIR એટલે ન કરી કેમ કે એમણે એવું વિચાર્યું કે ઇજ્જત જતી રહેશે સમાજમાં. ઇજ્જત દીકરી કરતાં એ વાલી થઈ જાય, આપણે એવો સમાજ બનાવ્યો. સમાજમાં કમનસીબે દીકરી મરી ન જાય ત્યાં સુધી તો ન્યાય જ નથી મળતો. દાહોદની દીકરી પર એટલે આપણે બૂમો પાડી કેમ કે પહેલા ધોરણની છોકરી હતી ને જીવતી નહોતી. છોકરી જીવતી હોય તો સૌથી પહેલાં એને ઊભી રાખવામાં આવે છે કઠેડામાં અને પ્રશ્નો પૂછવામાં આવે છે એના પરિવારને. છોકરીને એકલી શું કામ મૂકી હતી, ત્યાં કેમ ગયા હતા, આટલી સંભાળ ન રાખી શક્યા, નથી સાથે લઈ જઈ શકતા તો બાળકો પેદા કેમ કર્યા. એવું કહી દો ને, એક ફરમાન જાહેર કરો કે આ વિશ્વમાં સ્ત્રીનું જન્મ લેવું એ અપરાધ છે. એક ફરમાન જાહેર કરો કે દૂધ પીતી કરવાનો રિવાજ એટલે બરાબર હતો કેમ કે સમાજના રાક્ષસો પર ભરોસો નહોતો માણસોને. જો એ બીજા ધોરણની છોકરી છે એને જોઈને દાનત બગડતી હોય તો તમે સજા કોને કરશો? પ્રશ્નો કોને કરીશું? એ મા બાપને જેમણે દીકરીને પેદા કરી, એ છોકરી જે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, એ દીકરી કે જે બૂમો પાડીને પિતાને કહી રહી હતી કે મને પાણી પીવા દો, મને પાણી પીવું છે, મને તરસ લાગી છે. હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની બહારથી જ્યારે અવાજો આવતા હોય ત્યારે એ અવાજો કોને પીડા ન આપતા હોય? એવા રાક્ષસોને જેની અંદર એમને પોતાની દીકરી ન દેખાઈ હોય. એ 36 વર્ષનો છે છોકરો. એના મગજમાં આવી દાનવતા ક્યાંથી આવી? એ શું કામ આવો રાક્ષસ બન્યો? શું એ વધારે સંશોધનનો વિષય નથી? કાયદો અને વ્યવસ્થા પર ડેફિનેટલી પ્રશ્ન છે, પણ આ સૌથી મોટો પ્રશ્ન કાયદો વ્યવસ્થાનો નથી. અપરાધ થયા પછી એ જ્યારે પોલીસ સ્ટેશનમાં એને લઈ જવામાં આવે છે અને જ્યારે પૂરવામાં આવે છે જેલમાં, ત્યારે એનું માનસ ચકાસવા માટે આપણી કઈ સિસ્ટમ છે? આપણે ક્યારે એક્શન લીધા કે મોબાઈલમાં એવું શું જોવે છે કે જેનાથી એટલું ઉત્તેજિત થાય છે? આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન પણ કર્યો કે સમાજમાં આટલી હદ સુધી આટલી બધી હેવાનિયત કેમ વધી રહી છે? નિર્ભયા કેસને આટલા વર્ષો પછી પણ
આપણી અંદરનો માયલો આપણને ક્યાં એ જવાબ આપે છે કે ક્યાં કશું અટક્યું એ તો દિવસે ને દિવસે વધી રહ્યું છે. પ્રોટેસ્ટ તો નિર્ભયામાં પણ થયા, આંદોલન તો રસ્તા પર થયા, આખી દિલ્હી રસ્તા પર ઉતરી હતી, દેશની રાજનીતિ રસ્તા પર હતી, નેતા રસ્તા પર હતા, અધિકારીઓ રસ્તા પર હતા, સામાન્ય જનતા રસ્તા પર હતી, મા બાપો રસ્તા પર હતા, દીકરી રસ્તા પર હતી, દીકરો રસ્તા પર હતો, ને તોય સમાજ તો એનાથી એ ગરતામાં ગયો છે. અને સમાજ જો હજી એ ગરતામાં જ જવાનો છે તો આ પ્રોટેસ્ટનો, આ સવાલોનો, આ અવાજોનો કોઈ મતલબ રહે છે ખરો? આ એક વિજય પાસવાન કે જેની અંદર આ કુબુદ્ધિ ક્યાંથી પેદા થઈ એની જડતા સુધી આપણને ખબર છે. આપણને બધાને એ જવાબ ખબર છે. આપણને ખબર પણ છે કે શું કામ થઈ રહ્યું છે, બસ આપણે રોકવા માટેની એની હિંમત નથી દર્શાવી શકતા, ને એનું આ પરિણામ છે. આ સરકારોની નિર્બળતા અને નિષ્ફળતા છે કે જેમને ખબર છે કે આનું મૂળ ક્યાંથી આવે છે, સોફ્ટ પોર્નમાંથી આવે છે, સીધી પોર્નમાંથી આવે છે, એવા કન્ટેન્ટમાંથી આવે છે કે જે એની સામે ન હોવું જોઈએ, છતાં એ જોઈ રહ્યો છે. નવરો માણસ છે, કામ ધંધો કશું જ નથી, ચારે બાજુથી નવરો થયેલો માણસ એ સતત જ્યારે વિકૃતિ એના મગજમાં જોયા કરે છે, કન્ટેન્ટ સતત પીરસાઈ રહ્યું છે, માણસ વધારે ને વધારે ક્રૂર બની રહ્યું છે. ક્રૂરતા એ માણસનો સ્વભાવ છે જ, પણ એ સ્વભાવને વધારે ઉત્તેજિત આ પ્રકારનું કન્ટેન્ટ કરી રહ્યું છે. આપણને ખબર છે, પણ એના પર રોક લગાવવાની હિંમત નથી. ઉપરથી સરકાર તો એવા લોકોને પદ્મશ્રી આપે છે. એટલે જે સરકાર સાંસ્કૃતિક વારસાની અને રાષ્ટ્રવાદની બહુ જ મોટી વાતો કરે છે, એને પોતાની સંસ્કૃતિ કે સભ્યતા કે પછી આ રાજ્યની આબરૂ બચાવવામાં કોઈ રસ હોય એવું લાગતું નથી. કેમ કે આખી વાતને તો દીકરીની આબરૂ સાથે જોડી દેવાની, દીકરી માટે બાકીના બધા નિયમોને આદેશ બહાર પાડી દેવાના, બીજા ધોરણમાં ભણતી છોકરીને શું કહેવાના? પેલો એ જૂનો ડાયલોગ, ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો ગોવિંદ અબના આએંગે. આજ માત્ર ડાયલોગ મારવાના, અને ડાયલોગ બાજી સિવાય આપણી પાસે કોઈ જવાબ રહ્યો નથી. આ દુનિયામાં જ્યારે કોઈ પણ બાળક અવતરે છે ત્યારે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વર માણસ જાત પર ભરોસો કરી રહ્યો છે. ઈશ્વર આપણને કહી રહ્યો છે કે માણસ, મને તારા પર ભરોસો છે ને એટલે જ સંતાન આ દુનિયામાં આવી રહ્યું છે. દરેક નવા માણસનો જન્મ એ આપણા પરનો ભરોસો જ તો છે કે આપણી જાતિ આટલી ક્રૂરતા પછી પણ એ જન્મવાનું બંધ નથી થયું. સતત આ સૃષ્ટિમાં માણસો જન્મવાનું ચાલુ ને ચાલુ છે. આ સતત થઈ રહેલી પ્રક્રિયા પછી પણ શું આપણી પાસે એ વાતનો જવાબ છે કે આપણે આપણા અસ્તિત્વને બચાવવા માટે શું સતત દીકરીઓને કુરબાન કરવાના છીએ? એ ચિત્કારને, પીડા આપણની અંદરના હૃદયના વલોપાતને વધારે ને વધારે ઝંઝોડીને એક ક્ષણ માટે આપણને રોકાઈ જવા માટે મજબૂર નથી કરતા. હવે આ પ્રકારની દીકરીઓ સમાચારની 4 લાઈન બની ગઈ છે. જ્યારે ક્રૂરતા અતિશય હોય ત્યારે થોડી લાંબી મિનિટો માટે એની ચર્ચા થાય છે. એ રોડ ન હોત ને હોઠ પર બચકા ન હોત તો હું એ થોડી આટલા કલાકો સુધી કે આટલી મિનિટો સુધી વાત કરવાની હતી. એટલા દિવસો સુધી તો વાત નથી થતી જો એ દીકરી મરી નથી જતી. રેપનું સામાન્ય થઈ જવું એ તો આપણા સમાજની કલ્પના નહોતી. નિર્ભયા પછી અપેક્ષા હતી એક બહેતર સમાજની, એક સારી સોસાયટીની. એવી કલ્પના નહોતી કે જ્યાં સુધી લોખંડનો સળિયો નહીં જાય એના શરીરમાં ત્યાં સુધી અવાજો નહીં ઉઠે. એવી ક્યાં ખબર હતી કે આપણે તો દરરોજ અનેક નિર્ભયાઓ પેદા કરવાના છીએ. આપણને એ નહોતી ખબર કે એને જીવન મરણના સંઘર્ષ વચ્ચે બહુ નાની બાળકીને આપણે ધકેલી દઈશું. આ ઘટના એ શરમ છે, પણ એ શરમ એ હેવાનોને સજા ન અપાવી શકવાની છે. એ સજા નહીં જે એમને કાનૂન આપે છે. એ ન્યાય જે દીકરીની ઝંખના છે કે ફરીથી આવું ન થાય. ફરીથી આ વાત કરી છું કે ન્યાયનો મતલબ માત્ર બદલો લેવાનો નથી હોતો. ન્યાયનો અર્થ કદાપી માત્ર બદલો લેવો હોતો જ નથી. એનો અર્થ એ હોય છે કે ન્યાયનો મતલબ એ છે કે ફરીથી અન્યાય ન થાય એ વાતની ખાતરી આપો. સજાનો મતલબ એ છે કે ફરીથી એવા હેવાનો પેદા ન થાય એની ખાતરી આપો, અને એ ખાતરી તો બધાએ આપવી પડશે. એ માએ પણ આપવી પડશે કે જે બેટાને જન્મ આપે છે અને એને કહેવાનું ભૂલી જાય છે કે આ દુનિયાની દરેક સ્ત્રી પર ગંદી નજર કરવી એ તારો અધિકાર નથી. એને કહેવાનું ભૂલી જાય છે. એટલે આની પહેલાં અમદાવાદ વિશે વાત કરતી વખતે અમદાવાદની એક ઘટના વિશે જ્યારે હું એક બહુ જ નાની બાળકી કે જે કિન્ડર ગાર્ડનમાં ભણે છે એની સાથે એક જ્યારે 16 વર્ષના છોકરાએ ખોટી એની નજર બગાડી, એની દ્રષ્ટિ ખરાબ થઈ, ત્યારે એ વિચાર આવ્યો હતો કે માએ એને ઓપરેશનના ડાઘ બતાવવા પડશે અને કહેવું પડશે કે મારું શરીર ફાડીને મેં તને પેદા કર્યો છે. માં રક્ત વહાવીને દીકરો પેદા કરે છે, રેપિસ્ટ પેદા નથી કરતી. અને જો રક્ત વહાવીને બળાત્કારીઓ જ પેદા કરવાના છે તો દીકરાઓ પેદા કરવાનું બંધ કરવું જોઈએ, જો એ આ રીતે પાકવાના છે. માને નથી ખબર હોતી કે આગળ જતાં એ શું બનવાનું છે, પણ છતાંય એટલું નિયંત્રણ એ બધા પર વિચાર કરવાની જરૂર છે. પરંતુ છતાંય આ બધા અવાજો કોઈ દિવસ આપણે ત્યાં મંથન કે ચર્ચા નથી થતી, આપણે ત્યાં વાત નથી થતી, આપણે ત્યાં સીધા જ વિવાદ થઈ જાય છે. અને એટલે ઝારખંડનો પરિવાર હતો તો ઝારખંડના કોંગ્રેસના મંત્રી છે લેન્ડ થયા વડોદરામાં, અને વડોદરામાં આવીને એમણે પત્રકાર પરિષદ કરી. એમના રાજ્યની દીકરી છે, એમણે મદદ કરવી જ જોઈએ. 4 લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી. એમણે કહ્યું કે એરલિફ્ટ કરીને લઈ જઈશું ઝારખંડની હોસ્પિટલમાં.
અને ત્યાં સારવાર કરાવીશું. વડોદરામાં સારી જ સારવાર ચાલી રહી છે, અપેક્ષા રાખીએ કે સારી ચાલતી હોય. પણ આ બધું જ એમણે એટલા માટે કર્યું કેમ કે એક દીકરીની માટે સંવેદના છે. શું આ બધું જ એટલા માટે થઈ રહ્યું છે કે ઝારખંડમાં આવું કશું જ નથી થતું ક્યારેય અને ગુજરાતમાં થયું છે? તો કે ના, પણ એક ગુજરાતમાં થયું છે ને ઝારખંડમાં બીજા પક્ષની સરકાર છે ને એટલે આ કરવું જરૂરી છે. જો આ જ ઘટના બીજા કોઈ રાજ્યના કોઈ પ્રદેશના વ્યક્તિ સાથે થઈ હોત કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોત તો આ ન થયું હોત. એવું નથી કે માત્ર કોંગ્રેસ આ કરે છે. પશ્ચિમ બંગાળની ઘટના પર ભારતીય જનતા પાર્ટીએ બૂમો પાડી પાડીને રાજનીતિ કરી હતી. રસ્તા પર એમણે જે રીતે કેટલાય દિવસો સુધી રાજનૈતિક નાટકો કર્યા આપણે બધાએ જોયા. ગુજરાત રાજ્યના 182માંથી જેટલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે અને ખાસ તો મહિલા ધારાસભ્યો એ રસ્તા પર ઉતર્યા. એમણે કેન્ડલ માર્ચ કાઢી પશ્ચિમ બંગાળની દીકરી માટે, દાહોદની દીકરીના દુષ્કર્મ પર ચૂપ બેઠા હતા. એ બધા જ કોઈના મોઢામાંથી હરફ સુદ્ધા એ નહોતો નીકળ્યો કે દાહોદની દીકરી સાથે આ ન થવું જોઈએ. પણ છતાંય કમનસીબે રેપનું એ રાજનીતિકરણ થાય એ નીચતાને પરાકાષ્ઠા છે આપણા દેશની રાજનીતિની, કે જ્યાં એ દીકરી સાથે ખોટું થયું છે ને આપણા દેશની દીકરી છે ને દેશની પણ જવા દો, એ માણસ છે, એ દીકરી છે, એની સાથે આ ન થવું જોઈએ એવો વિચાર નથી આવતો. ત્યારે ના કોઈને પ્રતિજ્ઞા યાદ આવે છે કે ભારત મારો દેશ છે ને બધા ભારતીય મારા ભાઈ બહેન છે, ત્યારે એમને યાદ આવે છે કે આ તો ભાજપ શાસિત રાજ્યમાં થયું, આ તો કોંગ્રેસ શાસિત રાજ્યમાં થયું, આ તો દીદીના રાજમાં છે, આ તો દાદાના રાજમાં છે. આ રીતે આપણે ત્યાં દરેક ઘટનાઓમાં ન્યાય માંગવાની રજૂઆત અને શરૂઆત થાય છે. એટલે ઝારખંડથી મંત્રી આવ્યા, મહિલા મંત્રી છે, એમણે આવીને પત્રકાર પરિષદ કરી અને કહ્યું, એમણે એક વાક્ય એ પણ બોલ્યા કે બધા ઝારખંડના મજૂરો જતા રહેશે તો વિકાસ રૂંધાઈ જશે. એ વાત કે આંકડાઓ કોણ આપશે સામે? કે આંકડાઓ તો કાઢો અને પછી ખબર પડશે કે સુરતમાં કે પછી ભરૂચમાં કે આજુબાજુની જેટલી થઈ રહેલી ઘટનાઓ છે એમાં કયા એ ગુજરાતીઓ હતા. આરોપીની જાતિ કે એનું રાજ્ય ન હોય. એટલે આ પાસવાને કર્યું છે ને એટલા માટે એક ચોક્કસ રાજ્યનો છે ને રાજ્યના દરેક માણસો આરોપી છે એ દ્રષ્ટિએ ન જોઈ શકાય. આ રાજ્યના વિકાસમાં એ કેટલાય બહારના રાજ્યના માણસો પણ આવ્યા છે જેમણે યોગદાન આપ્યું છે. અનેક વ્યક્તિઓથી જ આ દેશ અને સમાજ બને છે. પણ આવી ઘટનામાં જો તમે વિક્ટિમનો પણ રાજ્ય અને એની રાજનીતિ શોધી કાઢશો તો આરોપીનું પણ તો રાજ્ય શોધાશે કે એ ક્યાંનો છે. આ બધી બાજુના સવાલો વચ્ચે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ આ વિષય પર જવાબ આપ્યો છે. રાજનીતિ એ પરસ્પર છે, એક પણ દૂધે ધોયેલા નથી. એટલે તમે કોઈની તરફેણ કરી શકો એમ નથી, કેમ કે તમે જ્યારે કોંગ્રેસની રાજનીતિ સામે સવાલ કરો છો ત્યારે તમારી સામે એક એવું ઉદાહરણ હોય છે જે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં આપ્યું, એ સમયે આપ્યું જ્યારે દાહોદ પર ચૂપ બેઠા હતા, એમના બધાના મોઢા સિવાય ગયા હતા, મોઢામાં મગ ભરી રાખ્યા, જબરદસ્તી મોઢું બંધ કરી રાખ્યું. એક દીકરી મરી ગઈ હતી ને તોય નહોતા બોલ્યા. એટલા માટે કેમ કે એ તો એમનું રાજ્ય છે, એ કોને સવાલ કરી શકે? પણ નાગરિકોની ચેતના તો નથી મરી પરવારી. એમણે તો વોટ લેવાના છે એટલે ભાજપ કોંગ્રેસ કરે છે. તમારે શું લેવાનું છે? આપણને બધાને દૂરના ચશ્મા છે, પહેરી લીધા છે આપણે, પણ આપણને નજીકના એ નંબર છે એ આપણે કઢાવવાનું ભૂલી ગયા છીએ. અને એટલે જ આજના શોનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હે ગુજરાતના નાગરિકો, તમે નજીકના નંબર પણ કઢાવો અને જુઓ એ ચશ્મા પહેરીને કે તમારી આંખો સામે આ બધું થઈ રહ્યું છે. એ દરેક નાગરિકો કે જેની સંવેદના માત્ર એ જ રાજ્યોમાં ઉપસી આવે છે જે રાજ્યમાં બિન ભાજપી અથવા બિન કોંગ્રેસી સરકાર હોય. આ બિન ભાજપી, આ બિન કોંગ્રેસી, આ પક્ષવાળીના વિપક્ષવાળી સરકારોનો સવાલ નથી, આ દેશની દીકરીનો સવાલ છે. આશા રાખીએ કે નાગરિકો છે એ દરેક ઘટનાને રાજનીતિના ચશ્માથી જોવાનું બંધ કરી દે, કેમ કે આનાથી ખતરનાક હાલત કશી જ ન હોઈ શકે જ્યારે દેશના નાગરિકો એ ચશ્માથી ને નજરેથી જુએ. આ રાજ્યની કાયદો અને વ્યવસ્થા કરતાં આપણા દેશના સમાજ જીવનનો સૌથી મોટો સવાલ છે. માત્ર પોલીસ પર તમે આંગળી કરીને ને એમના પર સવાલ કરીને ને બાકીના બધા લોકોને પ્રશ્ન કરીને નહીં છટકી શકો. છટકી શકશો, તમને સારું લાગશે, બહુ બધું બોલી દીધું ને સરકાર પર ગુસ્સો ઠાલવી દીધો, એનો સંતોષ મળશે તમને, પરિણામ નહીં મળે. એ પરિણામ માટે તમારે મુક્ત મને ખુલ્લાપણે ચર્ચા કરવી પડશે, એ યાદ રાખીને કે કાલે એ દીકરી છે, એના પછી આપણી એ દીકરી હોઈ શકે છે. આપણે દીકરીમાં ભેદભાવ ન કરી શકીએ કે આ મજૂરની દીકરીને, આ શ્રીમંતની દીકરીને, આ ધર્મની દીકરીને, આ ધર્મની, આ જાતિની ને આ જ્ઞાતિની, આપણે કોઈ ભેદભાવ ન કરી શકીએ. એ દીકરી છે આ દેશની, એની સાથે આ ન થવું જોઈએ. આ બહુ જ સરળ છે. એટલું જ સરળ છે એ જોયા વગર વાત કરવી કે કયા રાજ્યમાં કોની સરકાર છે. સાંભળીએ મંત્રીને જે ઝારખંડથી આવ્યા છે લિફ્ટ થઈને અહીંયા, અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને જેમણે આ વિષય પર પ્રતિક્રિયા આપી છે. वेलफेयर की चीज़ों को कहाँ देख रहे हैं? जिस परिवार के साथ ये घटना हुई है उस परिवार में 4 बच्चे हैं और पति पत्नी दोनों काम करते हैं और जिन्होंने इस घटना को अंजाम दिया है वो भी उसी बस्ती में रहने वाले हैं. इनके 4 बच्चे हैं. उन 4 बच्चों को अगर यहाँ पर क्रैश जैसी सुविधा होती तो माँ को उस बच्चे को अकेले छोड़ के नहीं जाना पड़ता और इन चीज़ों से इस तरह की घटना से बचा जा सकता था.
माननीय मुख्यमंत्री जी ने अपनी चिंता व्यक्त करते हुए यहाँ उस बच्ची के सहयोग के लिए, उसके बेहतर इलाज के लिए 4 लाख का चेक और 50,000 उसको इमीडिएट मेडिकल अटेंशन के लिए अगर कुछ चाहिए तो उसके लिए झारखंड सरकार की तरफ से सहयोग हुआ है। और साथ ही साथ हम लोगों ने यहाँ के प्रशासनिक पदाधिकारियों को, हॉस्पिटल के मैनेजमेंट को यह भी बताया है कि अगर हायर सेंटर पे जाने की ज़रूरत है, अगर गुजरात से बाहर कहीं इन्हें और बेहतर ट्रीटमेंट से इनके हेल्थ के कंडीशन को इम्प्रूव किया जा सकता है, तो एयरलिफ्ट करना पड़े, बेहतर सेंटर पे ले जाना पड़े, तो उसको भी झारखंड गुजरात गवर्नमेंट हम लोग से साझा करे, ये हम लोगों ने बात रखी है। વડોદરા ખાતે જે બનાવ બન્યો, જે દીકરી ઉપર જે નીચ કૃત્ય થયું છે, ફરિયાદને વગેરે અને એને સજા કરવાનું એ બધું તો ગુજરાત સરકાર ચોક્કસ કરશે, પરંતુ એસએસજી હોસ્પિટલમાં જરૂરી પૂરતી સૂચનાઓ દરેક પ્રકારના જે ડૉક્ટરની જરૂર પડે એને ત્યાં હાજર રાખી અને જરૂર પડે તો ખાનગીમાંથી પણ ડૉક્ટર બોલાવી અને આ દીકરીને ઝડપી સાજી કરી અને સાથે માનસિક પણ, જ્યારે નાની દીકરીઓ ઉપર આ પ્રકારનો બનાવ બનતો હોય એટલે માનસિક પણ એની પરિસ્થિતિને પણ માનસિક ડૉક્ટર દ્વારા પણ સારવાર આપી એનું કાઉન્સિલિંગ કરી એની શારીરિક અને માનસિક બંને પરિસ્થિતિ માટે, અને આપ કહી રહ્યા છો એ પ્રમાણે જે મંત્રીમંડળ અને જે ટીમ આવી હતી એ પણ સંતોષ વ્યક્ત કરીને ગઈ છે. ડૉક્ટરો સાથે ચર્ચા થઈ છે, ત્યાં આગળ સુપ્રિન્ટેન્ડન્ટ દેવેશ્વરજી સાથે પણ ચર્ચા થઈ છે. આટલું બધું સારી રીતે કામગીરી કરવા પછી પણ કોઈને પોલિટિકલ મુદ્દો ઊભો કરવો હોય તો સ્વાભાવિક છે. કોઈ પણ રંગ અત્યારે કોંગ્રેસ, કારણ કે ગુજરાતની અંદર કોંગ્રેસ માટે ક્યાંય જગ્યા નથી, કેવળ ને કેવળ હલ્લા હોબાળા કરી અને એ આ કામ કરી રહી છે, ત્યારે ઝારખંડથી એક એવો ગંભીર પ્રકારનો ગુનો બન્યો છે. એ ગુનાને પણ, એ બનાવને પણ એ દીકરી અને કુટુંબના માનસિક સ્વાસ્થ્ય સાથે પણ એક રાજકીય રમત રમી રહ્યા છે. આગળ વાત રાજ્યના જ બીજા એક સમાચારની કરવી છે. જો તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગયા હશો તો એની 2 પ્રકારની તસવીરો તમે જોઈ હશે. અમે હમણાં જ જ્યારે લોકોએ તંબાકુ ન ખાવું જોઈએ, વ્યસનથી મુક્ત થવું જોઈએ, તો આપણે કેન્સરથી દૂર રહી શકીએ, એ પ્રકારની એક સ્ટોરી દિવાળી પર કરવા માટે અમે અમદાવાદના કેન્સર ડિપાર્ટમેન્ટમાં ગયા. અને ત્યાં મેં જોયું કે કોઈ રાજસ્થાનથી આવી રહ્યું છે, કોઈ મધ્યપ્રદેશથી આવે છે, કોઈ ઝારખંડથી આવે છે, કોઈ સાઉથના સ્ટેટમાંથી, તમિલનાડુ જેવા રાજ્યોમાંથી પણ આવી રહ્યું છે. અલગ અલગ રાજ્યમાંથી લોકો અહીંયા શું કામ આવે છે? એટલા માટે કેમ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેટલું મોટું કેમ્પસ, એટલી સુવિધાઓ અને એટલી સસ્તી સારવાર ક્યાંય નથી. આયુષ્માન કાર્ડ છે, મફતમાં સારવાર થાય છે, અને ઉપરથી ફાયદો એ છે કે આવવા જવાનું તમને ભાડું પણ મળે છે જ્યારે તમારે કીમોથેરેપી કે બીજા કોઈ માટે આવવાનું હોય. અને એટલે એવા અનેક પરિવારો મેં જોયા કે જે ખૂબ આશા સાથે, એવા સ્વજનો કે જેનું મોઢું નથી રહ્યું, બિહામણું એમનું શરીર થઈ ગયું છે, મોટા ભાગે એમના પતિ કે પત્ની ખૂબ જતી ઉંમરે એમનો હાથ પકડીને લોકો હોસ્પિટલ આવે છે આશા સાથે, અને હોસ્પિટલ સરસ સારવાર કરે છે. બીજું એક દ્રશ્ય એ પણ છે કે તમારે ખૂબ ધક્કા ખાવા પડે, નીતિ નિયમો હોય. એટલે હું સોલા સિવિલમાં પણ સમાંતરે એ જ સમયગાળાની આસપાસ જવાનું થયું તો ત્યાં ઉભેલા જે સિક્યુરિટી ગાર્ડ હતા એ તમને જોયા પછી એમને એવું લાગે કે આ ભણેલા ગણેલા છે ને આપણાથી અહીંયા બહુ ટણી નહીં થાય, તો તમારી સાથે સારી રીતે વાત કરે. એટલે તમને એવું કે બેન ત્યાં ચપ્પલ ઉતારી દેજો ને, બેન અહીંયા બેસજો ને, બેન તમારો ફોન સાયલેન્ટ રાખજો ને. પણ જેવા એ દેખાય કે આ તો ગરીબ દેખાય છે, આને તો છૂટકો જ નથી આપણી હોસ્પિટલ સિવાય, આ સામે પ્રતિકાર નથી કરવાના, એટલે એમને ગચકાવે. એવી રીતે ગચકાવે જાણે એમની કિંમત કોઈ મચ્છર જેટલી ન હોય. પોતાના પગ નીચે કીડી મકોડાને કચડતા હોય એમ એ માણસના આત્મસન્માનને ત્યાં કચડવામાં આવે, એટલી ખરાબ રીતે વાત કરે. એક માણસ હોય, એક બાળક હતું જે ખૂબ રડી રહ્યું હતું, તો કે બાળકને ચૂપ કરાવો ને તો એક લાફો મારી દેશે. આ પ્રકારની તો ભાષા વાપરે. બાળક લાફો મારવાથી ચૂપ થાય? આ તો કોઈ કલ્પનાની બહારની વાત છે કે એક બહારનું માણસ, એક વોચમેન સિક્યુરિટી વાળા માણસ આવીને ગચકાવે એવું કહીને કે બાળકને ચૂપ કરાવો. એ બાળકને જ સોનોગ્રાફી માટે લઈ જવાનું હતું. એટલે એક આ દ્રશ્ય પણ છે. એક બાજુ આપણે ત્યાં અદ્ભુત સુવિધાઓ છે, આ હોસ્પિટલો વરદાન છે, આ ન હોત તો આ માણસો ક્યાં જાતે પ્રશ્ન છે. પણ આ માણસોની સાથે એક એ પ્રકારનો અન્યાય પણ છે કે એમનું આત્મસન્માન દરરોજ ગવાય છે. એટલે આ હોસ્પિટલમાં એક પણ દ્રશ્ય જેણે જોયું હશે ને એટલી ખબર હશે કે તમે આઈસીયુમાં ન જઈ શકો. ગમે તે હોય, તમને આઈસીયુમાં ન જવા દે, કેમ કે ઇન્ટેન્સિવ કેર યુનિટ છે. તમે ત્યાં જવાની વાત કરો એટલે તમને તરત જ એવું કે ભાઈ ત્યાં ઇન્ફેક્શન લાગી જાય, રોગ ફેલાય, એટલે આઈસીયુમાં નહીં જવાનું. એટલે સિવિલ હોસ્પિટલની બહાર બાંકડાઓમાં સૂતા હોય એવી તસવીરો તમે બહુ જ સામાન્ય છે. એ સ્વજન, એનું એ જે દર્દી છે તો અંદર છે હોસ્પિટલમાં, પણ એ સ્વજનો જે બહાર છે એમની પાસે સુવિધા નથી રહેવાની.
અને હોય તો એ હોસ્પિટલ છોડીને જતા નથી, એટલે એ બાંકડા પર સૂઈ જાય છે. એમને ખૂબ અંદરથી એ તલપાપડ છે પોતાના એ સ્વજનને મળવા જે અંદર છે, પણ એને આઈસીયુમાં ન જવા મળે, કેમ કે ડૉક્ટર સાચા છે કે આઈસીયુમાં ન જવા દેવાય. પણ જો તમે ભૂવા છો તો તમે જઈ શકો. આ બહુ મોટો અપવાદ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુકેશ ભુવાજી નામે એક ભૂવા છે, એમનો વિડીયો સામે આવ્યો અને આઈસીયુમાં ગયા ભુવાજી. અને શું કામ ગયા હશે તમે કલ્પના કરો. એ ભુવાજીએ આઈસીયુમાં જઈને પેશન્ટની સારવાર કરી, એટલે ભુવાજી હોસ્પિટલમાં જઈને આઈસીયુમાં જઈ શકે છે. પહેલાં તો એમને જવા દે છે. એ સિવિલ હોસ્પિટલ જે નીતિ નિયમના એટલા બધા બણગા ફૂંકે છે કે કોઈ પણ સામાન્ય માણસના રસ્તામાં અથડાવે. જાઓ, સિક્યોરિટીવાળા ત્યાંના એટલા ટાઈટ હોય કે તમે બોલી જ ન શકો એની સામે. એટલે તમે લાઇનમાંથી સહેજ ખરેખર તમારી જગ્યા હોય તોય તમને જે ગચકાવી દે, એ સિક્યોરિટીવાળા ત્યારે શું કરતા હશે? જ્યારે મુકેશ ભુવાજી ગયા હોસ્પિટલમાં સૂઈ ગયા હશે. મુકેશ ભુવાજી આઈસીયુમાં જાય છે, ત્યાં જઈને ટ્રીટમેન્ટ કરીને આવે છે અને પછી બાકીના બધા વિડીયોઝ છે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ગજબ તંત્ર છે ને આપણું. ડૉક્ટર ધૂણવા જાય છે, ખબર નહીં ક્યાં ગાયબ થઈ જાય છે, જ ખબર નથી પડતી. અને ડૉક્ટર ખોટા ઓપરેશન કરી નાખે છે અને જેણે કશું જ નથી કરવાનું એ આવીને સારવાર કરી નાખે છે. એક અલગ જ પ્રકારનું તંત્ર જે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યું છે, એ ચિંતાજનક છે અને પ્રશ્નો કરે એવું છે. જ્યારે ઘણી બધી ન્યૂઝ ચેનલના રિપોર્ટરે ભુવાજીના ઘર પાસે પહોંચ્યા ત્યારે ખબર પડી કે રવિવારે દરબાર લાગતો હતો અને દુઃખી માણસો આવે ત્યાં. દુઃખી માણસ આવે જેની જેવી શ્રદ્ધા એ પ્રકારે ત્યાં જઈને સારવાર કરાવે. તમે એમાં કંઈ ન કરી શકો. એટલે મુકેશ ભુવાજીએ એમ 2-4 વાર પેલા હિન્દુત્વની વાતો કરી દીધી હોત ને 4 નારા લગાવ્યા હોત ને 4 નેતાઓની સાથે રાખ્યા હોત તો કદાચ આટલા પ્રશ્નોય ન થતા, કેમ કે એટલો ટ્રેન્ડ છે. તમે મોટી કથા કરો, મોટી વાતો કરો, હિન્દુત્વની વાત કરી દો એટલે તમે પછી ગમે તેટલી અંધશ્રદ્ધા ફેલાવો. તમારી અંધશ્રદ્ધાના વૈજ્ઞાનિક તથ્યો છે. એક આખી ગેંગ છે, એ લાગી જશે વૈજ્ઞાનિક છો તમે એ પુરવાર કરવા માટે. ધર્મ ને વિજ્ઞાનની શું જરૂર? બંને બહુ અલગ છે. ધર્મ છે, વિજ્ઞાન છે. આપણે નહીં, ધર્મને સાચો સાબિત કરવા એની અંદર વિજ્ઞાન જબરદસ્તી ઘુસાડવાનું જે જરૂર ન હોય ત્યાં પણ. એટલે એક આખી ગેંગ છે, ફોજ છે, જે લાગી જાય જો તમે એની વાત કરશો તો. પણ જે નાના ભૂવા છે, નાના માણસો છે, એનું શું? એ જ્યાં સુધી દરબાર લગાડતા હોય કે ધૂણતા હોય ને માતાજીની આરાધના એમની રીતે કરતા હોય ત્યાં સુધી કોઈને પ્રશ્ન જ નથી. એ જ્યારે હોસ્પિટલમાં ઘૂસે છે ને સારવાર કરવા ત્યારે સમસ્યા છે. તમારી પાસે આવતા પેશન્ટ છે એના માટે તમે પ્રાર્થના કરી શકો. તમે એવું કહો કે હું માતાજીને પૂછીને કહીશ, અને પૂછો તમારે જે રીતે પૂછવું હોય એ રીતે. તમે ટ્રીટમેન્ટ કરવા આઈસીયુમાં ન જઈ શકો, એ ડૉક્ટરનું જ કામ છે. અને એ રીતે જ કરવી છે તો બાજુમાં એક હોસ્પિટલ ખોલી દો પોતાની અલગ. કહી દો ટ્રીટમેન્ટ બાય ડૉક્ટર મુકેશ ભુવાજી. ભણી લો, કંઈ પણ કરો, પણ આઈસીયુમાં ન જઈ શકો. પણ છતાંય થઈ રહ્યું છે આ બધું. આ શું કામ થાય છે એનું તત્વ પણ સમજવા જેવું છે. એટલે જ્યારે આજુબાજુના લોકો સાથે બાકીની ન્યૂઝ ચેનલના રિપોર્ટર વાત કરી રહ્યા હતા ત્યારે કહ્યું એમણે કે ના હો, દુખિયા આવે છે, મોટા માણસોએ આવે છે. આજે મોટા માણસોવાળો શબ્દ છે કોઈ પણ કાંડ પાછળ જવાબદાર હોય છે. એટલે તમને એક ઉદાહરણ આપું છું. જેમ કે બીઝેડ રૂપિયા એની પાછળ કેમ રોક્યા લોકોએ? આ પ્રશ્ન પૂછાય ત્યારે કે નેતાઓના એ રૂપિયા હતા. ભુવાઓમાં લોકો શું કામ વિશ્વાસ કરે છે? તે કે મંત્રીઓએ જઈને ધૂણે છે. ગજબ વ્યવસ્થા છે આપણે ત્યાં. એક બાજુ આપણી વિધાનસભા અંધશ્રદ્ધા નિર્મૂલન કાનૂન પસાર કરે છે એવું કહીને કે અંધશ્રદ્ધા ફેલાવનાર લોકો સામે કાર્યવાહી કરીશું. એક વ્યક્તિ કે જે સ્મશાનમાં ધૂણીને વિડીયો એનો બનાવીને મૂકે છે તો સરકારે, પોલીસ એના પર FIR કરે છે અને એને પૂરી દે છે. એટલા માટે કેમ કે એવું આરોપ લગાવીને કે તમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો, અને એ જ સરકારી હોસ્પિટલમાં એક ભુવો જઈને સારવાર કરે છે. કેટલા ડબલ સ્ટાન્ડર્ડ છે. મંત્રી ભીખુસિંહ પરમાર, ચૂંટણી દરમિયાન એમને સ્ટ્રોક આવ્યો અને એ હોસ્પિટલમાં હતા. બહાર આવીને કહે છે કે મને ડૉક્ટરોએ નહીં, ભુવાએ બચાવ્યો છે ને એમણે સાજો કર્યો છે. આ મંત્રી વિધાનસભાની અંદર મેં જ થપથપાવતા હશે જ્યારે કાનૂન પસાર થયું. એટલે એક્ઝેક્ટલી નથી સમજાઈ રહ્યું કે આપણે કાનૂનમાં, આપણા બંધારણમાં આપણે એવું કહીએ છીએ કે જીવનમાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીશું. એવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો કે 75 વર્ષ પછી ભુવો સિવિલ હોસ્પિટલમાં જઈને આઈસીયુમાં જઈને સારવાર કરીને આવ્યો છે ને. ગજબ દેશ. જે સામે આવે દ્રશ્યો જોઈએ. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને વેન્ટિલેટર ઉપર અને આઈસીયુમાં દાખલ થયેલા પરિવારે ભુવાને બોલાવી અને જે સારવારનો નિમ્ન પ્રયાસ કર્યો છે એની વિજ્ઞાન જાથા નિંદા કરે છે અને વખોડે છે.
આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ? મેડિકલ સારવારથી જ આ દર્દીને સારું થયું છે. અને આવા ભવાની ઉપલબ્ધિની વાત કરવાથી લોકોમાં ભ્રામકતા ફેલાશે, લોકો મેડિકલ સારવારમાં અવરોધરૂપ સાબિત થશે અને લોકોને ઉપશંકા થશે. આ બધાના નતીજાની અંદર આપણે વિજ્ઞાન જાતા છે ભુવા સામે, એના પરિવાર સામે, સિક્યુરિટી ગાર્ડ સામે, ડૉક્ટર નર્સ સામે કાનૂની કાર્યવાહીની માગણી કરીએ છીએ. શિક્ષાત્મક પગલાં સરકારી કર્મચારી સામે પણ માગણી કરવામાં આવે છે. જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય, ભુવો પહેલાં તો આઈસીયુમાં અને વેન્ટિલેટર ઉપરના દર્દી પાસે પહોંચી કેમ શકે છે? બીજી મહત્વની અને અગત્યની વસ્તુ એ છે કે આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે એ સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે. અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી. અને જે વિડીયોનો સમય છે એ પણ રાત્રિનો લાગી રહ્યો છે. છેલ્લા 15-20 દિવસની અંદર આવો કોઈ દર્દી અત્યારે અમને મળી નથી રહ્યો, પરંતુ સઘન તપાસ કરી રહ્યા છે. બધા સીસીટીવી વિડીયો ચેક કરવાની સૂચના આપી દેવાઈ છે અને ટૂંક જ સમયમાં ખબર પડશે કે આ વ્યક્તિ કેવી રીતે આવેલો અને ક્યારે આવેલો. પરંતુ હા, છેલ્લા 15-20 દિવસમાં એની અત્યારે અમને હિસ્ટ્રી મળી નથી રહી. પરંતુ આ ચોક્કસથી એક વાત આપના માધ્યમથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધાઓમાં આવશો નહીં. મેડિકલ સારવાર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ સારો થતો હોય છે ત્યારે એ ડૉક્ટરની સઘન મહેનત અને એના પરિણામ સ્વરૂપે બહાર આવતા હોય છે. આની જાણકારી જે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે લઈ રહ્યા છે અને એના ઉપર જે છે જે પણ કાયદાકીય કડક કાર્યવાહી કરવાની થશે, પોલીસની ગિરફ્તારી કરવાની થશે, એફઆઈઆર કરવાની થશે, એ બધું જ કરવામાં આવશે. પરંતુ આ સાથે તમામ સગાવાલાઓને પણ એ નમ્ર નિવેદન છે કે આપણે બધા જ લોકો ઈચ્છીએ છીએ કે આપણું લાભાર્થી જે ક્યારેક હોસ્પિટલમાં હોય, કારણ કે હું પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલી છું, તો લોકો પોતાના ધર્મ અને આસ્થા પ્રમાણે પૂજા પાઠ અને પદ્ધતિ કરતા હોય છે. તમે ઘરેથી પણ સ્પિરિચ્યુઅલ મેસેજીસ જે છે, પ્રાર્થના છે કરી શકો છો, હોસ્પિટલની બહાર બી કરી શકો છો. પરંતુ આઈસીયુ અને જ્યાં ઓપરેશન થઈ રહ્યા છે ને વોર્ડમાં જ્યાં પેશન્ટો છે, જો એના ઉપર આ કંઈ પણ કરવામાં આવે છે તો પેશન્ટને ચેપ લાગી શકે છે, લાભાર્થીને, અને ઘણી વખતે ચેપ એટલો બી થઈ શકે છે કે સેપ્ટિસેમિયામાં કોઈનું મૃત્યુ બી થઈ શકે છે. તો અને છેલ્લે વાત રાજનીતિ અને નેરેટિવ્સની. નેરેટિવ્સનો બહુ મોટો રોલ છે. એ તમને એ વાત પર ભરોસો કરાવડાવે છે જે વાતનું અસ્તિત્વ હોય કે ન હોય, વાત સાથે એમને કોઈ લેવા દેવા નથી હોતી. એને આધાર માટે બહુ જ નાની વાત જોઈએ, પછી એ નાની વાતને પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં લઈ જઈ શકે. આ નેરેટિવની ગેમમાં સૌથી વધારે પાવરફુલ વર્તમાન રાજનીતિમાં કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. પણ આ નેરેટિવ્સના રસ્તે અથવા રવાડે કોંગ્રેસ એટલી હદે ચડેલી છે કે એ એવી વાતનો ખોટો નેરેટિવ ફેલાવવા જાય છે જે વાત વાસ્તવિક હોતી નથી અને જે વાત લોકોની સામે ઉપલબ્ધ હોય છે. નેરેટિવ્સના બે ઉદાહરણ આપવા છે. સૌથી પહેલું ઉદાહરણ વર્તમાન રાજનીતિનું એટલે કે અમિત શાહના ભાષણનું આપીએ. રાજ્યસભામાં અમિત શાહ બોલી રહ્યા હતા. એમણે કહ્યું કે આંબેડકર આંબેડકર આંબેડકર. આટલી બધી વાર આંબેડકર બોલે છે, આટલી વાર જો ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મના પુણ્ય મળી જતા. અને એના પછી આગળ વાત કરતા કરતા કહે છે કે કોંગ્રેસે આંબેડકરની સાથે કેટલો અન્યાય કર્યો વગેરે વગેરે. કોંગ્રેસ અને આંબેડકરના જે સંઘર્ષો રહ્યા છે એ ઇતિહાસ છે. કોંગ્રેસમાંથી બી.આર. આંબેડકર ચૂંટણી લડ્યા પણ નહોતા. એમની પહેલી ચૂંટણી એ જ્યારે મુંબઈમાંથી લડ્યા 1952માં, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સામે હતા અને કોંગ્રેસે એને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને બી.આર. આંબેડકર હાર્યા એ ચૂંટણી. બંધારણ બનાવવાવાળા નેતા ચૂંટણી હાર્યા. એ ઇતિહાસ છે. હવે એ ઇતિહાસને તમે બદલી નથી શકતા. એટલે એ ઇતિહાસ અમિત શાહ દેશની સંસદમાં યાદ કરાવી રહ્યા હતા. પણ એમાંથી આગળની ક્લિપનો 19-20 સેકન્ડનો એક ટુકડો જે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને પછી કહ્યું કે અમિત શાહ આંબેડકરનું અપમાન કરી રહ્યા છે. ખૂબ એગ્રેસિવલી, પૂરી આક્રમકતા અને તાકાત સાથે તૂટી પડ્યા કોંગ્રેસના બધા જ નેતાઓ અમિત શાહ પર એવું કહીને, ભારતીય જનતા પાર્ટી પર એવું કહીને કે તમને આંબેડકરના નામથી પેટમાં દુખે છે. એટલે સૌથી પહેલા તૂટી પડેલા નેતાઓને સાંભળીએ. અમિત શાહની ભાષણમાંથી એ જે 20 સેકન્ડની ક્લિપ જે વાયરલ થઈ છે એ સાંભળીએ. अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. और अमित शाह को हर कीमत पर माफी मांगनी चाहिए. अमित शाह को संसद के पटल पर से माफी मांगनी चाहिए, जनता के बीच में आकर माफी मांगनी चाहिए और ये कहना चाहिए कि मैं दोबारा कभी ये गलती नहीं करूंगा. और न केवल इतना, नरेंद्र मोदी को उससे माफी मंगवानी चाहिए. आप लोग मनुस्मृति गॉडसे करते रहिए. हम संविधान और अम्बेडकर की बात करते रहेंगे. संविधान जिंदाबाद, अम्बेडकर जिंदाबाद. जय भीम बोलेंगे, लगातार बोलेंगे, बार बार बोलेंगे और अमित शाह तुमसे माफी भी मंगवा कर रहेंगे. जो बाबा साहब का अपमान शाह ने किया है
वो गलत है। इसीलिए वो आई डिमांड हिज रेसिग्नेशन। जो अपमान संविधान का करता है, बाबा साहब अंबेडकर का नाम लेकर अगर उनकी नाम अगर तुम बार बार लेते रहेंगे, इतना ही नाम अगर आप भगवान का लिए तो आप 7 बार हेवन जा सकते थे, यानी स्वर्ग जा सकते थे। ये कहना, ये बात कहकर बाबा साहब का अपमान किया, संविधान का अपमान किया, और वो मंशा जो उनके दिमाग में है कि उनकी जो मनुस्मृति की आइडियोलॉजी है वो और आरएसएस की आइडियोलॉजी जो है वो दर्शाता है कि वो खुद वो बाबा साहब अंबेडकर के संविधान को रेस्पेक्ट नहीं देना चाहते हैं। હકીકત એ છે કે અમિત શાહનું આખું ભાષણ એ દેશની સંસદમાં સામે છે। જે લોકોને રાજનીતિમાં રસ છે એ લોકો એ ભાષણ જોઈ લેવાના છે। કમનસીબે આપણે ત્યાં જે એક ઘટના અથવા ફેક ન્યૂઝ અથવા અડધી ન્યૂઝ જે તીવ્રતાથી વાયરલ થાય, સાચા સમાચારો એટલી તીવ્રતાથી વાયરલ નથી થતા। એટલે હવે આ મુદ્દો રાજનૈતિક મુદ્દો બન્યો। એવું બહુ જ જૂજ અને અપવાદરૂપ કિસ્સાઓમાં બનતું હોય છે કે ચૂંટણી સિવાય પ્રધાનમંત્રી મોદી આ પ્રકારની ટીકા ટિપ્પણી પર પોતાનો પ્રત્યુત્તર આપે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક લાંબો થ્રેડ લખીને કોંગ્રેસે શું કર્યું ને કોંગ્રેસે અહીંયા અપમાન કર્યું ને કોંગ્રેસે આંબેડકરનું આ કર્યું ને અમિત શાહ સાચું બોલી રહ્યા છે વગેરે કરીને એક લાંબુ વિસ્તારથી લખ્યું છે એમણે ટ્વિટર પર। એના પછી અમિત શાહની આખી એ સ્પીચ પણ મૂકવામાં આવી છે। કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર હવે આ નેરેટિવનો છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ એગ્રેસિવલી આક્રમકતાથી અમિત શાહના એ મૂળ મુદ્દાના બચાવમાં આવ્યા છે, જે મુદ્દો દેશની સંસદમાં એમણે ઉઠાવ્યો। એના પછી અમિત શાહ આવીને પત્રકાર પરિષદ પણ કરી રહ્યા છે। પહેલા સાંભળીએ એ પત્રકાર પરિષદને, જેમાં અમિત શાહ આખી વાતને વિસ્તારથી અને વધારે આક્રમકતાથી મૂકી રહ્યા છે। मेरी पूरी बात बहुत स्पष्टता के साथ, कोई कंफ्यूजन के बगैर राज्यसभा के रिकॉर्ड पर है। आज भारतीय जनता पार्टी के सैकड़ों कार्यकर्ताओं ने ट्वीट कर भी इस सत्य को लोगों के बीच में पहुंचाया है। और जिन्होंने जीवन भर बाबा साहब का अपमान किया, जिन्होंने जीवन भर बाबा साहब के सिद्धांतों को दरकिनार किया, जिन्होंने जब तक सत्ता में रहे बाबा साहब को भारत रत्न मिलने नहीं दिया, जिन्होंने जब तक सत्ता पर रहे आरक्षण के सिद्धांतों की धज्जियां उड़ाई, वो लोग आज बाबा साहेब आंबेडकर के नाम पे भ्रांति फैलाना चाहते हैं। બીજેપી માટે આ મુદ્દો એની સ્પષ્ટતા સાથે સામાન્ય લોકો સુધી પહોંચવું એટલે જરૂરી છે, કેમ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં SC/ST વોટની બહુ જ મોટું માર છે એ ભારતીય જનતા પાર્ટીને મળી ચૂક્યો છે। રાહુલ ગાંધીનો બંધારણવાળો સંવિધાન બચાવોવાળો મુદ્દો છે એ ચાલ્યો છે, એ વાતને કોઈ નકારી શકે એમ નથી, કેમ કે બાકીના જે પક્ષો છે એ પણ એક મુદ્દા પર એક થયા હતા કે નરેન્દ્ર મોદી આવશે તો તાનાશાહી આવી જશે અને તાનાશાહી આવશે તો દેશમાં ફરીથી ચૂંટણી નહીં થાય, દેશમાં સંવિધાનમાં બહુ મોટા બદલાવ લાવી દેવામાં આવશે, આરક્ષણ ખતમ કરવામાં આવશે। આ સૌથી મોટો મુદ્દો સાબિત રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટી એટલા બધા બચાવમાં છે કે એક સમય પહેલાં એવું હતું કે જ્યારે અનામત પર વારંવાર એવા સ્ટેટમેન્ટ સામે આવતા હતા કે અનામત એ ફાઇનલ રેમેડી નથી અને એટલે જેના પર પુનર્વિચાર કરવો જોઈએ, એ ભારતીય જનતા પાર્ટી હવે દરેક વાતોમાં અનામત ઘુસાડી રહી છે। જ્યાં જરૂર નથી ત્યાંય અનામત ઘુસાડી રહી છે। સુપ્રીમ કોર્ટ કોઈક સુધાર કે બદલાવની વાત કરે છે તો એમાંય ભાજપ કહે છે કે ના, અમે આ નહીં થવા દઈએ। એટલી હદ સુધી ભાજપે પોતાનું પોલિટિક્સ બદલી નાખ્યું છે, કેમ કે એમને ખબર પડી છે કે SC/ST અને OBCના બળ પર જ દેશમાં સરકાર પર લાંબા સમય સુધી ટકી શકાય છે। એટલે જે તુષ્ટિકરણ વર્ષો પહેલાં કોંગ્રેસે સતત કર્યું, એનાથી એ ડબલ તુષ્ટિકરણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એ પણ રાજનીતિની હકીકત છે। ભાજપ આ મુદ્દાને જ્યારે આન બાન શાનની જેમ લઈને નેરેટિવને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે એક એવો મુદ્દો કે જેના આધાર પર, એટલે જે જનતા આટલો 20 સેકન્ડનો વિડીયો વાંચે અથવા જુએ એને શું લાગે કે નહીં યાર, અમિત શાહ તો આંબેડકરના ઘોર વિરોધી છે। આખો વિડીયો જોવાની કોઈ તસ્દી મોટા ભાગે લેતું નથી। શું કોંગ્રેસ જ માત્ર આ પ્રકારની રાજનીતિ કરે છે? એનો જવાબ હવે 2 દિવસ પહેલાં જઈએ તો આપણને નામાં મળશે। એનું કારણ કે પ્રિયંકા ગાંધી દેશની સંસદમાં પહોંચ્યા, એમણે એક બેગ લટકાવેલી હતી, બેગ ઉપર એમણે પેલેસ્ટીનના સમર્થન, પોતાનું એમણે પેલેસ્ટીન માટે સમર્થન જાહેર કર્યું। કોંગ્રેસે આખી આ વાતને ને ભારતીય જનતા પાર્ટી આખી વાતને અને માત્ર ભાજપના IT સેલે નહીં, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આदित्यनाथ એવું બોલ્યા યુપીની વિધાનસભામાં કે कांग्रेस की एक नेत्री बैग लेकर गई थी।
કોંગ્રેસ કી એક નેત્રી એમણે જે સંદર્ભમાં અથવા જે રીતે કહ્યું એની અંદર પણ એક કટુતા દેખાતી હતી, જે પેલેસ્ટીન એમણે આગળ ઇઝરાયલના સમર્થનની વાત કરી. પ્રિયંકા ગાંધીની એ તસવીર પછી યોગી આદિત્યનાથનું આવેલું નિવેદન છે, એ પહેલા સાંભળીએ અને પછી આગળ એના કોન્ટેક્સ્ટની વાત કરીએ. कल कांग्रेस की एक नेत्री संसद में फिलिस्तीन का बैग लेकर घूम रही थी और हम यूपी के नौजवानों को इजराइल भेज रहे हैं. वहां पर यूपी के अब तक लगभग 5,600 से अधिक नौजवान इजराइल गए हैं निर्माण कार्य करने के लिए, और हर नौजवान रहने का फ्री, खाने का फ्री और 1.5 लाख रुपए उसको वहां पे अतिरिक्त मिल रहे हैं और पूरी सुरक्षा की गारंटी भी है. अभी इजराइल के राजदूत आए थे, उन्होंने कहा कि हम यूपी के और भी नौजवान ले जाना चाहेंगे क्योंकि यूपी का नौजवान अच्छा काम कर रहा है, बेरोजगार नहीं, उसकी स्किल की ताकत को दुनिया आज मान रही है. आप ये मान के चलिए, वो नौजवान जब 1.5 लाख रुपए भेजता अपने घर तो प्रदेश के ही विकास में वो योगदान देता है. हमें अभिनंदन करना चाहिए उन नौजवानों का. क्या प्रवासी भारतीयों ने भारत के विकास में योगदान नहीं किया? પેલેસ્ટીનને સમર્થન આપવું એ જાણે દેશમાં ગુનો હોય એ રીતે એક બાજુ જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના રાજ્યની વિધાનસભામાં એ વાત કરી રહ્યા હતા, ત્યારે એ ભૂલી ગયા કે આ એ ભારત છે કે જે વર્ષોથી પેલેસ્ટીનના સાથે રહ્યું છે અને સમર્થનમાં રહ્યું છે. ઇઝરાયલ સાથેની મિત્રતા અલગ વસ્તુ છે, પેલેસ્ટીનનો સાથ સહકાર અલગ વસ્તુ છે. એક રાજ્યને ખેદાન મેદાન અને બરબાદ કરવા માટે જ્યારે ઇઝરાયલ નામે શક્તિશાળી દેશ એના પર આવી જાય છે કે અમે આ દેશને ખતમ કરી દઈશું, એની સીમામાં જઈશું, ત્યારે હમણાં થોડા સમય પહેલા યુએનમાં જ્યારે વોટિંગનો વારો આવ્યો ત્યારે ઇઝરાયલની સામે, અમેરિકા પણ ઇઝરાયલનું જ્યારે સાથ આપી રહ્યું હતું ત્યારે ઇઝરાયલની સામે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 193માંથી 153 દેશમાંથી ભારત એક દેશ હતો કે જેણે એના સમર્થનમાં વોટ કર્યું, પેલેસ્ટીનના સમર્થનમાં. તમે જ્યારે ખાલી એટલી તસદી લઈને ગૂગલ પર સર્ચ કરજો કે ભારતની પોલિસી શું છે, ભારતનું સ્ટેન્ડ શું છે પેલેસ્ટીન પર, તો તમને બહુ લાંબો વિસ્તારથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરના જવાબ મળશે કે જેમાં વારંવાર પૂછાયેલી પત્રકાર પરિષદમાં પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું છે કે ભારત 2 સ્ટેટ પોલિસીમાં પેલેસ્ટીનને યથાસ્થિતિ પાછું આપવામાં ઇઝરાયેલે જે ઘૂસણખોરી કરી છે દેશમાં એમાંથી પેલેસ્ટીનને મુક્ત કરવાના સમર્થનમાં છે. ભારત સરકારનું પેલેસ્ટીન માટે જે સ્ટેન્ડ રહ્યું છે એ જ સ્ટેન્ડ જો ભારતમાં વિપક્ષના એક નેતા દર્શાવે તો એમાં એ કેવી રીતે કશું ખોટું કરી રહ્યા છે? શું પ્રિયંકા ગાંધી પેલેસ્ટીનમાં થઈ રહેલી ક્રૂરતા સામે પોતાનું સમર્થન ન દર્શાવી શકે? બીજા દિવસે બાંગ્લાદેશના હિન્દુઓ માટેની બેગ લઈને ગયા. આજુબાજુના દેશમાં થઈ રહેલા અત્યાચારો અને પીડાઓ સામે જો કોઈ દેશના નેતા અવાજ ઉઠાવે છે તો એ અવાજ એટલે કન્સિડર થવો જોઈએ કેમ કે એ મહત્વનો અવાજ છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થયેલો અત્યાચાર પરાકાષ્ઠા પર છે. ત્યાં સતત હિન્દુઓનું દમન અને શોષણ થઈ રહ્યું છે. બાંગ્લાદેશની નવી આવેલી સરકાર એવા ઇસ્લામિક આતંકી અથવા એવી ક્રૂરતાવાળા ઉગ્રવાદીઓની સરકાર છે કે જેને ઉગ્રવાદ સિવાય કશું જ નથી દેખાતું, જે બાંગ્લાદેશને સેક્યુલર નથી રહેવા માંગતા, જે બાંગ્લાદેશને કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે અને જે બાંગ્લાદેશમાં રહેતા લઘુમતીઓ પર સતત શોષણ અને અત્યાચાર કરી રહ્યા છે. એની અંદર હિન્દુઓ સૌથી વધારે સંખ્યામાં છે. ત્યાંના હિન્દુ, ત્યાંના બૌદ્ધ, ત્યાંના ઈસાઈ પ્રતાડિત છે ત્યાંના મુસલમાનોથી, પણ કોઈ બોલવા તૈયાર નથી. પેલેસ્ટીન પર બોલવામાં જો ભારતીય જનતા પાર્ટીને એની રાજનીતિ નડતી હોય, બાંગ્લાદેશ પર બોલવામાં એ રાજનીતિ શું નડી રહી છે? હેમા માલિની જેવા અપવાદોને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓએ દેશની સંસદમાં અવાજ જ નથી ઉઠાવ્યો કે બાંગ્લાદેશના હિન્દુઓનું શોષણ કે અત્યાચાર ન થવા જોઈએ. જો કે પ્રિયંકા ગાંધી આ વિષય પર પણ વાત કરી. શું કહ્યું એમણે દેશની સંસદમાં? સાંભળીએ. संक्षिप्त में बोल देती हूँ. पहला मुद्दा ये है कि बांग्लादेश में जो अल्पसंख्यकों के साथ, जो हिंदुओं और ईसाइयों के साथ अत्याचार हो रहा है, उसके खिलाफ इस सरकार को आवाज उठानी चाहिए. बांग्लादेश की सरकार के साथ बातचीत करनी चाहिए और पूरा समर्थन देना चाहिए जिनको पीड़ा हो रही है उनके साथ. फ्रांसिस जी हेडक्वार्टर्स में से आज सेना के हेडक्वार्टर्स में से वो तस्वीर उतारी गई है जिसमें पाकिस्तान की सेना
आत्मसमर्पण कर रही है हिंदुस्तान भारत की सेना के सामने। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, આ દેશની રાજનીતિ હંમેશા નાગરિકોને ભ્રમિત કરવાના પ્રયત્નમાં રહે છે। એ એવું ઈચ્છે છે કે અમે જ સૌથી સારા ને અમે જ સૌથી મહાન ને અમે જ તમારા હિતે જ છું, એ પ્રકારનો એક મેસેજ જાય। રાજનીતિ નેરેટિવ્સનો ખેલ છે, પણ આ દેશમાં બનતા કરુણ બનાવો એ નેરેટિવ્સનો ખેલ નથી। અને એટલે જો આ રાજ્યની દીકરી સાથે કશું ખોટું થઈ રહ્યું છે અને આ રાજ્યમાં થઈ રહ્યું છે, તો આ રાજ્યના નાગરિકનું પહેલું કર્તવ્ય બને છે કે પ્રશ્ન પૂછે કે આ શું કામ થઈ રહ્યું છે અને નિરાકરણ સુધી વાતને લઈ જાય। રાજનીતિ વોટની એમના માટે હશે, તમારા માટે નહીં। તમારા અને મારા માટે તો આ રાજ્યની દીકરી સાથે ખોટું થયું છે અને બોલવું એ આપણી પહેલી ફરજ છે, આપણું કર્તવ્ય છે। અપેક્ષા રાખું કે આપણે દેશમાં ફેલાયેલી આ ગંદકી વિશે પણ વાત કરી શકીએ। નમસ્કાર।